પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. જીવતા ઈશ્વર તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. લુકની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને જ્યારે આપણે તેની 67મી કલમ જોઈએ છે તો ત્યાં જ્યારે આપણે વાંચીએ છીએ કે તેના પિતા જકરિયાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ. હાલેલુયા. ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ, કેમ કે તેમણે પોતાના લોકોની મુલાકાત લઈને તેમનો ઉદ્ધાર કર્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણા બધાનો ઉદ્ધાર કર્યો છે ને ઉદ્ધારના થવાના કારણે આપણે પ્રભુના જન્મ દિવસની ઉજવણીના પર્વમાં આપણે બધા ભેગા મળ્યા છે. હાલેલુયા. મુખ્ય કારણ છે કે તેમણે આપણો ઉદ્ધાર કર્યો છે, આપણો બચાવ કર્યો છે, આપણને નાશમાં જતા બચાવી લેવામાં આવે છે. તેમને માટે તેમણે પોતાનું બલિદાન આપ્યું છે, તેમણે સ્વર્ગનું સુખ છોડ્યું છે અને તેઓ ગંદી ગભાડમાં તેઓએ જન્મ લીધો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જેમ આ બાબતો આપણે જાણીએ છીએ, હાલેલુયા, એમ આખું વિશ્વ જાણે, વિશ્વની દરેક જાતિઓ જાણે, વિશ્વમાં દરેક ભાષા, અલગ અલગ ભાષા બોલનારા જાણે, વિશ્વના દરેક દેશો જાણે, શહેરો જાણે, ગામો જાણે, વિસ્તારો જાણે. હાલેલુયા. અને એવા એક એક લોકો જાણે કે આપણા પ્રભુ કેવા મહાન છે. આપણે જાણીએ છીએ કે યોહાન બાપ્તિસ્માના જન્મ વિશે જકરિયા જવાબ આપે છે અને કહે છે નહીં કે પ્રભુનો માર્ગ તૈયાર કરવા માટે એમને મોકલવામાં આવ્યા. અને આજે પણ આપણે બધાએ પ્રભુનું એ કાર્ય આપણે કરવાનું. જેવો પ્રભુની સુવાર્તામાં, યોહાનની સુવાર્તામાં, ગોસ્પેલમાં જે કહેવામાં આવ્યું છે આપણે વાંચીએ છીએ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો. હાલેલુયા. જે પ્રચાર છે, હાલેલુયા, વિશ્વનું રાજ્ય પાસે આવ્યું છે. અને ભલા મિત્રો, જો આપણે ઈશ્વરના રાજ્ય માટે કામ કરીએ છીએ, દેવને ખાતર આપણે વપરાય છે, તો દેવ આપણી પણ સર્વ જવાબદારીઓ ઉપાડી લેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખોટું નહીં કહું વાલા મિત્રો, જો પ્રભુને માટે કાર્ય કરશો, પ્રભુને માટે વપરાશો, જો પ્રભુનું દર્શન છે, પ્રભુને માટે કંઈક કરવા માંગો છો, તો તમારું કરેલું કાર્ય વ્યર્થ જશે નહીં. હાલેલુયા. મારો અંગત અનુભવ છે અને એ વિશ્વાસ સાથે હું પણ દરરોજ પ્રભુના નામે પ્રભુનું કાર્ય કરવા માટે સવારથી મંડી પડું છું, સવારથી એની પાછળ લાગી જાઉં છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે જો આજે આપણે પ્રભુનું કામ કરી લઈશું, જે આપણને તક મળી છે એમાં આપણે પ્રભુની સેવા કરી લઈશું, બીજાઓને માટે ઈશ્વરના નામમાં તેઓનું ભલું થાય, તેમનો બચાવ થાય, તેમનો નાશ ન થાય, તેમને અનંત જીવન મળે, તેમને બળ મળે, હિંમત મળે, માર્ગદર્શન મળે. જો આપણે પ્રભુના નામે બધા કાર્ય કરી લઈશું, કદાચ બીજાઓની આગળ તમને કે મને એનું કંઈ હાજિર ન દેખાય, પણ ભલા મિત્રો હંમેશા યાદ રાખજો, ઈશ્વરની દ્રષ્ટિમાં એ કાર્ય મોટા છે. હાલેલુયા. અને એ બધી બાબતોના લીધે આપણે ઈશ્વર પાસેથી ખચી તે શબ્દો સાંભળવાના છે કે આવ મારા વિશ્વાસુ દીકરા, કે આવ મારી વિશ્વાસુ દીકરી. હાલેલુયા. પ્રભુને માટે વપરાઈએ. હાલેલુયા. ચોક્કસ બધાને એવું ગમે કે પોતાનું નામ આવે અને પોતાને પણ બધાની આગળ ઊંચો કરવામાં આવે, પણ પ્રભુનું વચન કહે છે કે યોગ્ય સમયે દેવ હું સ્થાન પર લઈ જાય છે. આપણે જાતે થવાની જરૂર જ નથી, પ્રભુ એની જાતે આપણને ઊંચા કરશે. કદાચ પ્રભુના કામ કરતાં કરતાં આપણને પણ ઈચ્છા થાય કે પ્રભુ મને પણ કંઈક સારું થાય, સારું મળે, સારું દેખાય અને બધાની વચ્ચે મને પણ કંઈક સારું માન મળે. પણ વહાલા મિત્રો, જાતે લેવા પ્રયત્ન કરીશું,
તો એનું કંઈ હાસિલ થશે નહીં. આજકાલ એ કોમન પ્રેક્ટિસ છે જાતે લેવાની, પણ વાલા મિત્રો એના કરતાં બેટર છે કે આપણે પ્રભુનું કાર્ય કરતા રહીએ, પ્રભુનું કાર્ય કરતા રહીએ, પ્રભુની પાછળ ચાલતા રહીએ. અને જુઓ, પ્રભુનું વચન જેમ કહે છે એમ કે યોગ્ય સમયે પ્રભુ સ્થાન પર લઈ જશે. હું હંમેશા કહું છું, આજે પણ કહું છું કે આપણું કામ, મારું કામ વાવવાનું છે. હાલેલુયા. જીવતા ઈશ્વરનું કામ જે છે તેને વૃદ્ધિ આપવાનું છે, તેઓ આપશે. પાઉલ કે છે, કોણ એપોલોસ, કોણ સિલાસ, કોણ પાઉલ? જે ઈશ્વરનું કાર્ય કરે છે, જેઓ વાવે છે, એને વૃદ્ધિ આપવાનું કામ તો ઈશ્વરનું છે. જ્યારે આપણે પ્રભુના નામે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ કાર્ય થાય છે. આપણા દ્વારા, આપણાથી નથી. એનો સૌથી સરસ જો આપણે પવિત્ર કૃત્યમાં આપણે જોઈએ તો એ સુંદર નામના દરવાજા પાસે આપણે જોઈએ છે, પિત્તર અને યોહાન કહે છે, અમારી પાસે સોનું રૂપું નથી. We don't have the gold, silver. પણ કે છે અમને જે નામ મળ્યું છે, ઈસુ નાઝારીનું નામ. હાલેલુયા. એ નામમાં તો ચાલતો થા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એના પગમાં કહે છે જોર આવ્યો અને કૂદીને ઊભો થયો. હાલેલુયા. આપણા માટે પણ એ નામ આજે પણ કાફી છે. હાલેલુયા. જે નામ તમને ને મને મળ્યું છે, એ નામની પાછળ આપણે જ્યારે ચાલીશું, હાલેલુયા, ત્યારે આપણે ચિંતા કરવાની જરૂર નથી. જેમ આપણું આ માસનું વચન છે કે તેમના વાલા ઊંઘતા હોય તો પણ તે તેમને આપે છે. ગીત શાસ્ત્ર 127:2. એવી વ્યર્થ બાબતો કરવાની બંધ કરી દઈએ કે જેની ઈશ્વરની દ્રષ્ટિમાં કંઈ હાસિલ નથી. હું ઘણી વાર કહું છું કે આપણે પ્રાર્થનામાં એ બાબતો જ માંગીએ છીએ કે જે પ્રભુ આપણને પહેલેથી આપે છે, અથવા જે બાબતો પ્રભુએ આપણને કોઈ પણ પ્રકારની માંગણી સિવાય આપી દીધેલી છે. આપણે એ જ બાબતોનું લિસ્ટ લઈને જઈએ છીએ, પણ જે પ્રભુ આપવા માંગે છે એ આપણે કદી માંગતા નથી. હાલેલુયા. આપણે અનંત જીવન માગીએ છીએ, એમનું સામર્થ્ય માગીએ, પવિત્ર આત્મા પિતાની દોરવણી માગીએ, જ્ઞાન માગીએ, બુદ્ધિ માગીએ. સુલેમાન રાજાએ જ્યારે પણ પ્રભુની આગળ ગયા, જ્યારે પ્રભુની પાસે જ્યારે એમને દર્શન થયું ત્યારે માગ્યું, મને જ્ઞાન બુદ્ધિ પણ આપો. હાલેલુયા. અને આપણે જોઈએ છે કે એમને એવું જ્ઞાન બુદ્ધિ પણ મળ્યું. અને એ સિવાય પણ દેવે એને એટલું બધું આપ્યું કે કોઈ રાજા પાસે જે હતું નહીં, ઇઝરાયલની અંદર એટલો બધો વૈભવ તેમનો હતો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એ જ પ્રમાણે જ્યારે આપણે પ્રભુની દ્રષ્ટિમાં આપણે જે સારા કામો છે, પ્રભુ જેને કહે છે સારા કામો, એ કામો કરીએ છીએ પ્રભુની દ્રષ્ટિ પ્રમાણેના, હાલેલુયા, ત્યારે આપણે તેનું ફળ જોઈએ છે. યશાયામાં લખવામાં આવ્યું છે કે તમારા સારા કામો, અને ઘણીવાર આપણે અમુક કામોથી બહુ ખુશ થઈ જઈએ છીએ, પણ દેવનું વચન એવું પણ કહે છે તમારા સારા કામો એ મેલા ચિત્રા સમાન છે. અને માટે સારા કામો કરતા પ્રભુના નામમાં આત્માઓ જીતીએ. હાલેલુયા. જ્હોન વેસ્લી કહે છે કે અવર બિઝનેસ ઇઝ ટુ વિન ધ સોલ. આપણું કામ આત્માઓ જીતવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જ્યારે આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જશે, પ્રભુનું વચન પહોંચે, પ્રભુના લોકોને બેઠા રાખીએ, પ્રભુના લોકોને પ્રભુ સાથે જોડાઈ રહેવામાં મદદ કરીશું, ત્યારે એનો બદલો આપણે પામ્યા વગર રહેવાના નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
અને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી આરાધના કરીએ છીએ. થેન્ક યુ પ્રભુ. પ્રભુ, દિવસના અંતે પણ ફરીવાર તમારું રૂડું નામ લેવાને માટે અમને આ સુંદર તક પૂરી પાડી છે પ્રભુ. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, તમારી સમક્ષ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ, તમારો વિંધાયેલો હાથ અમારા પર રાખજો, અમને શુદ્ધ રાખજો, અમને પવિત્ર રાખજો. અને પ્રભુ, જે કંઈ અમારી ભૂલો થઈ છે, જે બાબતોને લીધે પ્રભુ અમે તમને દુઃખ પહોંચાડ્યું છે, બની ગઈ છે, જાણી જોઈને કરી છે કે અનાયાસે થઈ છે અથવા જાણી જોઈને જ કરી છે પ્રભુ, માફ કરો પ્રભુ, ક્ષમા કરો, દયા કરો પ્રભુ. ફરીથી અમે એવું ન કરીએ એના માટે અમે તમને વિનંતી કરીએ છીએ. અમને એવું જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપો પ્રભુ. જે પાછલી ભૂલો છે પ્રભુ, એનું પુનરાવર્તન ન થાય પ્રભુ અમારા જીવનમાં, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારાથી નકરાઈએ નહીં પ્રભુ પિતા. અને પ્રભુ, મારા લીધે તમને તમારા નામને બટ્ટો ના લાગે પ્રભુ પિતા, પણ પ્રભુ અમારા જીવન દ્વારા, અમારા કાર્ય દ્વારા, અમારા રોજિંદા જીવન દ્વારા કેવળ અને કેવળ તમને મહિમા મળે, ઘણા બધા લોકોને પ્રભુ તમારી ઓળખ મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. હા પ્રભુ, બીજાના જીવનમાં પ્રભુ અમે તારલો બની જઈએ પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ, અમે પણ માગ્યોની જેમ પ્રભુ અમારું જીવન લઈને તમારી પાસે આજે સાંજે આવ્યા છે પ્રભુ. પ્રભુ, અમારું જીવન અમે તમને અર્પણ કરીએ છીએ. અમે પ્રભુ અમે આશા રાખીએ છીએ પ્રભુ કે અમને તમારા માટે વાપરો પ્રભુ, તમારી સેવાને માટે પ્રભુ પિતા. અને પ્રભુ, અમને તમારું કામ કરવામાં મદદ કરો પ્રભુ. હા પ્રભુ, અમારા દ્વારા તમારો મહિમા થાય અને ઘણા બધા આત્માઓ જીતાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમે જાણીએ છીએ પ્રભુ કે તમને બધું જ શક્ય છે, એવું કશું નથી પ્રભુ કે જે તમને અશક્ય છે. ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, કૃપા કરો, દયા કરો પ્રભુ. જે કઈ બાબતો અટકાવરૂપ છે, વિઘ્નરૂપ છે, પવિત્રતાના ધોરણ પ્રમાણે નથી, એને મૂકી દેવા માટે અમને મદદ કરો, અથવા પ્રભુ ત્યાંથી દૂર કાઢો. જો કોઈ એવી બાબતોમાં ફસાઈ ગયું છે તો પ્રભુ તમે એમને બહાર કાઢજો, તેમને મદદ કરજો પ્રભુ, શુદ્ધ જીવન જીવવામાં મદદ કરજો. અને પ્રભુ, તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ ભરપૂર કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જે તમારા બાળકો પ્રભુ તમને રોજની જેમ અત્યારે મળવાને માટે આવ્યા છે પ્રભુ, તેઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. દરેકનું તમે ભલું કરો પ્રભુ, દરેક પર તમારી કૃપા દ્રષ્ટિ રાખો, દરેક પર તમે દયા કરો પ્રભુ. પ્રભુ, તેમની આંખના આંસુ અને તમે આનંદમાં બદલો પ્રભુ. તેમના હૃદયના વિચારો તમે જાણો છો, એ શા માટે તમારી આગળ નમ્યા છે પ્રભુ, એ તમારાથી છુપાયેલું નથી પ્રભુ. ત્યારે અમે તમને પ્રાર્થના કરી છે પ્રભુ, એ દુઃખ, એ ચિંતા, એ બીમારી, એ તકલીફ, એ આર્થિક પ્રશ્નો, એ નોકરીની સમસ્યા, બિઝનેસના પ્રશ્નો પ્રભુ, એ કૌટુંબિક સમસ્યાઓ, એ બાળકોના સમસ્યાઓ, એ લગ્ન જીવનના પ્રશ્નો પ્રભુતા, એ પ્રભુ તેમના સામાજિક પ્રશ્નો, એમના આત્મિક જીવનના પ્રશ્નો પ્રભુ, જે કંઈ પણ છે પ્રભુ, તમે એને અત્યારે પ્રભુ અમારી નાની પ્રાર્થના દ્વારા દૂર કરો, એવી અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તમે દૂર કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એટલા માટે પ્રભુ કે તમારા લોકો શુદ્ધ થાય, તમારા લોકો પવિત્ર થાય પ્રભુ. અને પ્રભુ, આજે સાંજે તમારા દ્વારા તેઓ આશીર્વાદિત થાય પ્રભુ. કંઈક પણ એવી અઘટિત બાબત છે પ્રભુ, થઈ ગઈ છે, બની ગઈ છે, અનાયાસે થઈ ગઈ છે પ્રભુ, અથવા જાણી જોઈને ભૂલ કરી બેઠા છે, તમે માફી આપનાર પ્રભુ છો. માફ કરો પ્રભુ, માફ કરો, માફ કરો, પુનઃસ્થાપિત કરો પ્રભુ, અને તમારામાં દોડતા કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમામ દુઃખી લોકો સાથે રહેજો, નિરાશ થયેલા લોકોની સાથે જો, બીમારોને સાજા કરજો,
ભટકેલા લોકોને પાછા લાવજો, પસ્તાવો કરે પ્રભુ પિતા, વ્યસનોમાંથી બહાર કાઢજો પ્રભુ પિતા, વ્યભિચારમાંથી છોડાવજો પ્રભુ પિતા, લડાઈ ઝઘડો શાંત કરજો, મિલકતના લડાઈ ઝઘડા, નાણાંના લડાઈ ઝઘડા પ્રભુ, અને વસિયતનામાના લડાઈ ઝઘડા પ્રભુ પિતા, અને પ્રભુ જર જમીન અને બાઉન્ડ્રી વોલના લડાઈ ઝઘડા તમે દૂર કરજો. કોર્ટ કેસ એફઆઈને તમે ખાલી જ કરજો પ્રભુ. તમારા બાળકોને નોકરી ધંધા રોજગારને પ્રભુ આશીર્વાદ, તમારા બાળકોને નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો. જેમને નોકરીની જરૂર છે નોકરી આપજો, નોકરીમાં સમસ્યા છે દૂર કરજો. બિઝનેસને પ્રભુ આશીર્વાદિત કરજો. જુદી જુદી પરીક્ષા દેશ અને વિદેશમાં આવે છે તેમાં તેમને પાસ કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકનો આશીર્વાદ આપજો. વિદેશ જીવન તમારે વિદેશ જીવન તેમના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો, આશીર્વાદિત કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, મકાન વેચી શકે, ખરીદી શકે પ્રભુ, અને ગુમાવેલા નાણાં પાછા મળે પ્રભુ, એવી પણ અમે પ્રાર્થના, કે ગુમાવેલી વીંટી, સોનાની ચેન પ્રભુ, મોબાઈલ તેમને પાછો મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગોની પણ તમે સાથે રહેજો, તેમના દુઃખને પ્રભુ તમે નોંધ લેજો એવી પ્રાર્થના કરે છે. અમારી જેમ જેઓ ઇન્ડિપેન્ડન્ટ સેવાઓ કરી રહ્યા છે પ્રભુ, એમના ઘરોનું તમે આ સમય દરમિયાન ભરણ પોષણ કરજો. નાતાલના દિવસોમાં પ્રભુ તમારા સેવક સેવિકાઓ અને તેમના કુટુંબને પણ તમારો આનંદ પ્રમોદ મળે એવી રીતના પ્રભુ તમે એમનું ભરણ પોષણ કરજો. આટલા સમયમાં મારી સાથે રહેજો, તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો, નાના મોટા પાપ ગુનાહ માફ કરજો, અને પ્રભુ એક સુંદર નવા દિવસમાં ફરીવાર તમારું ભજન કંઠેડી રાખજો. માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળીને દેવ આપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.